Jai Shri Krishna, students. Hope you all are healthy at your home. Now, study about entropy change in a physical transformation, or we can say phase transformation. When there is a change of state from solid to liquid, liquid to vapor, or a solid to vapor, for example, like melting, evaporation, sublimation, respectively, there is a change in entropy. એટલે કે જ્યારે સોલિડ છે એ લિક્વિડની અંદર કન્વર્ટ થાય છે, લિક્વિડ જે છે એ વેપરની અંદર અથવા તો સોલિડ ડાયરેક્ટલી જ્યારે વેપરમાં કન્વર્ટ થાય છે તો જુદી જુદી જે પ્રોસેસ કે અથવા તો જુદા જુદા એક્ઝામ્પલ જેવા કે મેલ્ટિંગ, ઇવોપરેશન, સબ્લિમેશન જ્યારે થાય છે ત્યારે એન્ટ્રોપીમાં આપણને ચેન્જ જોવા મળે છે. ડ્યુરિંગ એની ધીસ ટ્રાન્સફોર્મેશન ઇન વિચ એન્ટ્રોપી ઇન્ક્રીઝ, the required amount of heat at constant temperature is known as latent heat. એટલે કે આ ટ્રાન્સફોર્મેશન જ્યારે થાય છે ત્યારે એન્ટ્રોપીમાં વધારો થાય છે. તો આ માટે જે જરૂરી ઉષ્મા અથવા તો આ ચેન્જ થવા માટે જે એનર્જીની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે અથવા તો જે એનર્જી અથવા તો જે હીટની જરૂરિયાત છે એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર તેને કહેવામાં આવે છે લેટેન્ટ હીટ. ઓકે, જો અહીંયા જે ફેઝ ટ્રાન્સફોર્મેશન થાય છે એ 1 મોલ ઓફ સબસ્ટન્સના સ્વરૂપમાં હોય, ઓકે, તો તેને આપણે મોલર લેટેન્ટ હીટ કહીએ છીએ. અથવા તો આ જે ટ્રાન્સફોર્મેશન છે એ 1 ગ્રામ ઓફ સબસ્ટન્સના સ્વરૂપમાં હોય તો ત્યારે જે લેટેન્ટ હીટ જે આપણને લઈએ છીએ તેને સ્પેસિફિક લેટેન્ટ હીટ કહીએ છીએ. ડ્યુરિંગ ડિફરન્ટ ફેઝ ટ્રાન્સફોર્મેશન external pressure kept to be constant, and as we know that any heat change at a constant pressure is equal to enthalpy change here as a latent heat. So we can write down the equation delta S is equal to dq reversible by T or is equal to delta H by T. જ્યારે આ પ્રકારનું અહીંયા જે છે જે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન થાય છે તે દરમિયાન જે બાહ્ય દબાણ જે છે તેને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ કે જે હીટ ચેન્જ એટ કોન્સ્ટન્ટ પ્રેશરે જે થાય છે તે એન્થાલ્પીના ચેન્જ બરાબર થાય છે. અહીંયા આપણે એને લેટેન્ટ હીટના સ્વરૂપમાં લઈએ છીએ. તો આ પ્રોસેસ દરમિયાન જે એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે તે આ ઇક્વેશન જે અહીંયા આપેલું છે નીચે તેની મદદથી આપણે દર્શાવી શકીએ છીએ. તો ફર્સ્ટ આપણે વાત કરીએ એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ મેલ્ટિંગ. solid converts into liquid phase. For this transformation of 1 mole of substance, entropy change can be write by delta SF is equal to delta HF by Tm is equal to LF by Tm. Okay, here delta HF or LF એટલે કે અહીંયા જે ડેલ્ટા એચ એફ જે આપેલું છે અને એલ એફ જે આપેલી છે સાઇન ઇઝ ધ મોલર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન એન્ડ મેલ્ટિંગ ટેમ્પરેચર છે તેને આપણે ટીએમ વડે અહીંયા દર્શાવેલું છે. તો જે મોલર હીટ ઓફ ફ્યુઝન છે એની ડેફિનેશન આપણે વાત કરીએ તો સિમ્પલ ડેફિનેશન છે દેટ હીટ એબ્ઝોર્બ બાય 1 મોલ ઓફ સબસ્ટન્સ કન્વર્ટ ફ્રોમ સોલિડ ટુ લિક્વિડ. જ્યારે સોલિડ લિક્વિડની અંદર કન્વર્ટ થાય છે, એક મોલ સબસ્ટન્સ જે છે એ સોલિડમાંથી લિક્વિડમાં કન્વર્ટ થાય છે ત્યારે જે હીટ એબ્ઝોર્બ થાય છે તેને આપણે મોલર લેટેન્ટ હીટ ઓફ ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ વાત કરીએ એન્ટ્રોપી ચેન્જ ડ્યુરિંગ વેપોરાઇઝેશન. લિક્વિડ કન્વર્ટ ઇન્ટુ ગેસિયસ ફેઝ. ફોર ધીસ ટ્રાન્સફોર્મેશન ઓફ 1 મોલ ઓફ સબસ્ટન્સ ઇઝ given by the following equation. delta SV is equal to delta H vaporization by TB is equal to latent heat અથવા તો આપણે એવું કહી શકીએ કે મોલર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન બાય TB. અહીંયા જે ડેલ્ટા એચ વેપરાઇઝેશન અને લેટેન્ટ હીટ જે છે તેને આપણે કહીએ છીએ મોલર લેટેન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન અને બોઇલિંગ ટેમ્પરેચર છે તેને આપણે દર્શાવીએ છીએ TB વડે. Entropy change during sublimation, solid phase directly converts into gaseous phase without converting into liquid. તો સબ્લિમેશન એટલે જ્યારે કોઈ સોલિડ જે છે એ ડાયરેક્ટ ગેસિયસ ફોર્મની અંદર જે છે એ કન્વર્ટ થાય છે
વિધાઉટ કન્વર્ટિંગ ઇન ટુ ધ લિક્વિડ ફેઝ, તો ત્યારે તેને સબ્લિમેશન કહેવામાં આવે છે. તો સબ્લિમેશનનું જ્યારે અહીંયા સબ્લિમેશન જ્યારે થાય છે, વેન સોલિડ કન્વર્ટ્સ ઇન્ટુ વેપર, ત્યારે જે વન મોલ ઓફ સબસ્ટન્સનું જે છે એન્ટ્રોપી ચેન્જ આપણે નીચેના ઇક્વેશન વડે દર્શાવી શકીએ છીએ. અહીંયા જે છે એ ડેલ્ટા એચ સબ્લિમેશન અથવા તો એલ સબ્લિમેશન જે છે તેને મોલર લેટેન્ટ હીટ ઓફ સબ્લિમેશન કહેવામાં આવે છે, અને જે સબ્લિમેશન ટેમ્પરેચર જે છે તેને ટી સબ્લિમેશન વડે દર્શાવવામાં આવે છે, T4 ટેમ્પરેચર. એવી જ રીતે લાસ્ટમાં અહીંયા કીધેલું છે, સપોઝ 1 મોલ ઓફ સપોઝ લાસ્ટ જે છે સપોઝ 1 મોલ ઓફ સોલિડ ચેન્જ રિવર્સિબલી ફ્રોમ વન એલોટ્રોપિક ફોર્મ ટુ અનધર એટ ઇટ્સ ટ્રાન્ઝિશન ટેમ્પરેચર, ધ એન્ટ્રોપી ચેન્જ ઇઝ ગિવન બાય ફોલોઈંગ ઇક્વેશન. હવે એલોટ્રોપિકનો મિનિંગ એવો થાય છે, સિમ્પલ આપણે વાત કરીએ તો કોઈપણ જે રાસાયણિક તત્વના બે અથવા વધુ ભૌતિક સ્વરૂપોનું અસ્તિત્વ, અને ટ્રાન્ઝિશન ટેમ્પરેચર એટલે કે જ્યારે આ જે ફોર્મ છે, ઓકે, ટ્રાન્ઝિશન ટેમ્પરેચર ઇઝ ધ ટેમ્પરેચર એટ વિચ સબસ્ટન્સ ચેન્જીસ ફ્રોમ વન એલોટ્રોપિક સ્ટેટ ટુ અનધર. એટલે કે જ્યારે આ કોઈપણ પદાર્થ જે છે તેનું એક એલોટ્રોપિકમાંથી બીજા એલોટ્રોપિકમાં જ્યારે તે ફેર થાય છે, ત્યારે જે ટેમ્પરેચર જે છે તેને ટ્રાન્ઝિશન ટેમ્પરેચર કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે સિમ્પલ કોઈ એક્ઝામ્પલ લેવું હોય તો આપણે એવું છે કે આલ્ફા સલ્ફર જે છે તે બીટા સલ્ફરમાં તેનું કન્વર્ટ થવું, તો તેને આપણે કહી શકીએ કે તેની એક એલોટ્રોપિક સ્ટેટમાંથી તે બીજા એલોટ્રોપિક સ્ટેટની અંદર તે કન્વર્ટ થયેલું. ત્યારે જે એન્ટ્રોપી ચેન્જ થાય છે તેને નીચેના ઇક્વેશન વડે દર્શાવી શકાય છે. હિયર ડેલ્ટા એચ એન્ડ એલ ટ્રાન્ઝિશન is known as the molar latent heat of transition, and its transition temperature is T transition. So this is the entropy change during physical transformation. Entropy and second law of thermodynamics. We all know that all examples of natural processes like heat flow spontaneously from higher temperature to lower temperature will not flow spontaneously the other way. Ice will melt into water and gas spread out from high pressure to low pressure. જે સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે, જે નેચરલ પ્રોસેસીસ છે, તેના આપણે કેટલાક ઉદાહરણની વાત કરીએ તો કે ભાઈ હીટ જે છે તે હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહે છે. બરફ જે છે તે આપમેળે પાણીમાં ઓગળે છે અથવા તો પાણીમાં છે એ કન્વર્ટ થઈ જાય છે, આઈસ મેલ્ટ ઇન્ટુ વોટર. અને ગેસ જે છે તે હંમેશા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ પ્રસરે છે. All these examples lead us to an universal generalization, say that statement of second law of thermodynamics. એટલે કે આપણે જો આ બધા ઉદાહરણોને વાત કરીએ તો આ જેટલા ઉદાહરણ છે તે આપણને એક સાર્વત્રિક રીતે સામાન્યીકરણ જે છે સ્ટેટમેન્ટ્સ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ એના વિશે વાત કરે છે. All such type of examples of natural process is reveals the universal fact at the level of randomness in the universe is steadily increased. યુનિવર્સની અંદર જો આપણે વાત કરીએ આ નેચરલ પ્રોસેસની, તો તેમાં જે છે તેની અવ્યવસ્થામાં સતત રીતે વધારો થતો જોવા મળે છે અથવા તો સ્ટીડીલી જે છે એ ઇન્ક્રીઝ થાય છે. ઓલ ધ સિસ્ટમ ટેન્ડ્સ ટુ મૂવ ફ્રોમ મોર ઓર્ડર that behavior to more random behavior as per the definition of entropy. હવે જે કોઈ પણ પ્રણાલી જ્યારે હોય છે અથવા તો લગભગ બધી સિસ્ટમ જે છે તે હંમેશા જે છે એ મોર ઓર્ડર એટલે કે એક સમાન અવસ્થાથી વધારે તે રેન્ડમનેસ એટલે કે અવ્યવસ્થા અથવા તો અસતત રીતે જે છે તેની અંદર એન્ટ્રોપીની ડેફિનેશન પ્રમાણે તે એવું બિહેવિયર જે છે તેના તરફ જે છે એ તેવું વલણ દર્શાવતું હોય છે. સો એન્ટ્રોપી ઇઝ અ મેઝર ઓફ ડિસઓર્ડરનેસ. એટલે જેમ આપણે અગાઉ વાત કરી તેમ કે ભાઈ એન્ટ્રોપી જે છે એ અવ્યવસ્થાનો માપદંડ છે. ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ કેન બી સ્ટેટ ઇન ટર્મ્સ ઓફ એન્ટ્રોપી ધેટ ઓલ નેચરલ પ્રોસેસીસ અકર સ્પોન્ટેનિયસલી એન્ડ ઇરિવર્સિબલી વિથ એન ઇન્ક્રીઝ ઇન ધ એન્ટ્રોપી. તો આ જે આપમેળે થતા પ્રક્રમો છે કે જે કુદરતી રીતે થતી પ્રક્રિયાઓ છે તેની અંદર જે છે રેન્ડમનેસ જે છે
અથવા તો આવી પ્રક્રિયાઓની અંદર જે છે અવ્યવસ્થા અસતત રીતે જે છે તેમાં ડિસઓર્ડરનેસ જોવા મળે છે અને આ બધી પ્રક્રિયાઓ જે છે એ પ્રતિવર્તી પ્રક્રિયાઓ છે અને પરિણામે તેના હિસાબે એન્ટ્રોપી જે છે તેમાં પણ વધારો જોવા મળે છે. ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધીસ ચેપ્ટર સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. જે એક્ઝામ્પલ્સ છે આ ચેપ્ટરના એ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ સોલ્વ કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.